ભારતીય પશુપાલકના લાભદાયક અને નફાકારક પશુપાલન માટે ઇતરડી જેવા કીટક સંક્રમણો પર નિયંત્રણ કરવું એ પડકારભર્યા પ્રમુખ પગલાઓમાંનું એક છે. MSD એનિમલ હેલ્થ નો ટેક્ટિક સ્પ્રે જાનવરોના તણાવને દૂર કરવામાં અને એમની પૂરી ક્ષમતાથી વધુમાં વધુ દૂધ ઉત્પાદન કરવામાં મદદ કરે છે. ટેક્ટિક સ્પ્રે માટે પશુની તૈયારી. સવારના સમયમાં પશુને પૂરતો ચારો અને ભરપૂર પીવાનું પાણી આપો. પશુને ડેરી ફાર્મથી થોડે દૂર છાયણાવાળા સ્થાન પર લઈ જાઓ. ટેક્ટિક સ્પ્રે સોલ્યુશન્સની તૈયારી. ઇતરડીના પ્રભાવી નિયંત્રણ માટે પ્રતિ 1 લીટર પાણીમાં 2 થી 4 મિલીલીટર ટેક્ટિક દવા ભેળવો. પ્રત્યેક પશુને 3 થી 4 લીટર ટેક્ટિક સ્પ્રે સોલ્યુશન્સની જરૂરિયાત હોય છે. હવે ટેક્ટિક સોલ્યુશન્સ પશુના પૂરા શરીર પર છાંટવા માટે તૈયાર છે. છંટકાવ કર્યાના ઠીક પહેલા જો આપણે પશુનું નિરીક્ષણ કરીએ તો બની શકે કે ઇતરડી પશુના વાળ અને ત્વચાની નીચે છુપાયેલા હોવાને કારણે નજરમાં ન આવે. પણ જેમ જેમ ટેક્ટિક સ્પ્રેનો છંટકાવ થશે, છુપાયેલા ઇતરડી બહાર આવવા લાગશે. છંટકાવની લગભગ 15 મિનિટ પછી ઇતરડી વાળ અને ત્વચામાંથી ધીરે ધીરે બહાર નીકળતા દેખાવા લાગશે. પછી લગભગ 30 મિનિટ બાદ પશુના શરીર પરના તમામ ઇતરડીની ગતિવિધિ દેખાવા લાગશે અને અંતમાં છંટકાવની 45 મિનિટ બાદ પશુના શરીર પરથી બધા ઇતરડી ખરી જશે અને મરી જશે. પ્રભાવી નિયંત્રણ માટે MSD એનિમલ હેલ્થના ટેક્ટિક સ્પ્રેને 7 દિવસના અંતર પર ફરી વખત છંટકાવ કરો.